સજીવોમાં વિવિધતા વિશે આપણે ભણતા હતા. તો તેમાં વનસ્પતિ સૃષ્ટિના આપણે જે 5 પ્રકાર પડતા હતા તો તેમાં આપણે જોઈએ તો એકાંગી અને દ્વિઅંગી આપણે જોઈ ગયા હતા. એકાંગીમાં એક જ અંગ ધરાવતા હોય, દ્વિઅંગીમાં 2 અંગ ધરાવતા હોય, જ્યારે ત્રિઅંગીમાં 3 અંગ ધરાવતા હોય તે વનસ્પતિની આપણે વાત કરીશું. તો ત્રિઅંગી ટેરિડોફાઇટા, તેને ઇંગ્લિશમાં ટેરિડોફાઇટા પણ કહેતા હોય. એકાંગીમાં 1 અંગ ધરાવતા હોય, દ્વિઅંગીમાં 2 અંગ ધરાવતા હોય, જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં 3 અંગો ધરાવતા હોય તો તેને ત્રિઅંગી વનસ્પતિ પણ આપણે કહેતા હોય. તેને ઇંગ્લિશમાં ટેરિડોફાઇટા કહીએ છીએ. તો તેમાં આપણે જોઈએ તો ત્રિઅંગ કયા કયા અંગો ધરાવે? એક તો મૂળ ધરાવે, પછી પ્રકાંડ ધરાવે અને પર્ણ પણ ધરાવે છે. ત્રિઅંગી વનસ્પતિ હશે કે તમને હમણાં કીધું કે 3 અંગો ધરાવે તો કયા કયા અંગો આવશે? તો મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગો વનસ્પતિ ધરાવે છે. તેને શું કહેવામાં આવે છે? ત્રિઅંગી વનસ્પતિ. તેમાં પાણીનું વહન માટે પેશી આવેલી હોય, જે મૂળમાં પાણી શોષાતું હોય તે તેના બધા અંગો સુધી આપણે તેને પહોંચાડવું પડે. તો તેના વહન માટે જે ત્રિઅંગી વનસ્પતિ હશે તેમાં પેશી આવેલી હોય છે. તે શું કરશે? મૂળ દ્વારા જે શોષાતું પાણી હોય તે પેશી દ્વારા જે બીજા અંગો સુધી પાણી પહોંચતું હોય છે તો તેની રચના માટે પેશી આવેલી આપણને જોવા મળે છે. તેના ઉદાહરણ આપણે જોઈએ કે ત્રિઅંગી વનસ્પતિ કઈ કઈ આવશે? તો માર્સેલિયમ. તેના સમજ હશે ત્રિઅંગી વનસ્પતિમાં કેમ કે જે માર્સેલિયમ વનસ્પતિ હશે તે મૂળ, પ્રકાંડ, પર્ણ તે ધરાવતી આપણને જોવા મળશે અને તેના પાણીના વહન માટે તે અલગ પેશી પણ ધરાવતી હશે. તે રીતે તેમાં છે પછી અંજરાજ. તો અંજરાજ વનસ્પતિ પણ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે અને પાણીના વહન માટે તે પણ પેશી ધરાવતી હોય તો તેના કારણે તે ત્રિઅંગી વનસ્પતિમાં આવશે. પછી ઇક્વિસેટા, તો તે પણ 3 અંગો ધરાવતી હોય અને પાણીનું વહન પેશી વડે થતું હોય તો તેના કારણે તેનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? ત્રિઅંગી વનસ્પતિમાં કરવામાં આવે છે. તેને ટેરિડોફાઇટા તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. પછી આપણે આગળ જોઈએ પ્રજનન અપ્રત્યક્ષ. પ્રજનન કેવું હશે? અપ્રત્યક્ષ હોય, ન હોય, પ્રજનન અંગ ન હોય, બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી. પ્રજનન અંગ અપ્રત્યક્ષ હોય, ન હોય અને બીજ ઉત્પન્ન કરી શકે નહીં. પ્રજનન અંગ ન હોય, અપ્રત્યક્ષ હોય અને બીજ ઉત્પન્ન કરી શકે નહીં. આથી તેને અપુષ્પી કહે છે. અપુષ્પી વનસ્પતિની તમે વ્યાખ્યા પૂછે તો શું આવશે? પ્રજનન અંગ અપ્રત્યક્ષ હોય એટલે ન હોય અને બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા તેનામાં ન હોય તો તેવી વનસ્પતિને શું કહેવામાં આવે છે? અપુષ્પી વનસ્પતિ કહે છે. પ્રજનન અંગ ન હોય અને બીજ ઉત્પન્ન ન કરી શકે તો તેવી વનસ્પતિને શું કહેવામાં આવે છે? અપુષ્પી વનસ્પતિ કહે છે. પછી તેના કારણે વધુ લઈએ સપુષ્પી. તો સપુષ્પીને શું થશે? જે વનસ્પતિમાં પ્રજનન પેશી સંપૂર્ણ વિકસિત હોય તેમાં પ્રજનન અંગો આવેલા હોય તો તેના કારણે તે બીજ ઉત્પન્ન કરી શકતું હોય તો તેઓને શું કહેવામાં આવે છે? સપુષ્પી વનસ્પતિ કહે છે. પ્રજનન પેશી સંપૂર્ણપણે પૂરેપૂરી વિકસિત થયેલી હોય તો તેના કારણે તે બીજ બનાવી શકશે, બીજ ઉત્પન્ન કરી તો તેઓને શું કહેવામાં આવે છે? સપુષ્પી વનસ્પતિ કહે છે. જ્યારે અપુષ્પીમાં શું હતું કે પ્રજનન અંગ ન હોય, અપ્રત્યક્ષ હોય તો તેના કારણે તે બીજ ઉત્પન્ન કરી શકતી નથી તો તેને શું કહેવામાં આવે છે? અપુષ્પી કહે છે. પુષ્પ વગરની. જ્યારે સપુષ્પીમાં શું પુષ્પવાળી આવશે તો જે પ્રજનન પેશી સંપૂર્ણ પૂરેપૂરી વિકસિત થયેલી હોય તો તેના કારણે તે બીજ ઉત્પન્ન કરી શકે છે એટલે એને શું કહેવામાં આવે છે? સપુષ્પી વનસ્પતિ કહે છે. અને વ્યાખ્યામાં પૂછે કે અપુષ્પી વનસ્પતિ કોને કહે છે અને સપુષ્પી વનસ્પતિ કોને કહે છે તો આપણે તમારે લખી દેવાનું કે પ્રજનન અપ્રત્યક્ષ હોય એટલે જે પ્રજનન પેશી હોય તે પૂરેપૂરી વિકસિત થયેલી ન હોય તો તેના કારણે તે બીજ ઉત્પન્ન કરી શકતી નથી તો તેને શું કહેવામાં આવે છે? અપુષ્પી કહેવામાં આવે છે. જ્યારે જે વનસ્પતિમાં
પ્રજનન ક્રિયા પૂરેપૂરી વિકસિત થયેલી હોય, પ્રજનનનું કામ કરતા હોય, તેના કારણે તે બીજ ઉત્પન્ન કરી શકે તો તેને શું કહેવામાં આવે છે? સપુષ્પિત વનસ્પતિ કહે છે. પછી આપણે જોઈએ કે બીજની અવસ્થાને આધારે પ્રકાર પડતા હોય. બીજની જે અવસ્થા હોય તો તેના કારણે પણ તેઓના પ્રકાર પડતા હોય છે. તો કયા કયા? તો અનાવૃત બીજધારી, એટલે કે ઇંગ્લિશમાં જિમ્નોસ્પર્મ પણ કહેતા હોય. પછી આપણે બીજું લઈએ કે આવૃત બીજધારી. બે પ્રકાર પડશે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો તેને ઇંગ્લિશમાં એન્જિયોસ્પર્મ પણ કહેતા હોય આપણે. પણ આવૃત બીજધારી એક કઈ રીતે અલગ પડશે અને બીજની અવસ્થાને આધારે તેના પ્રકાર કઈ રીતે અલગ પડતા હોય તે આપણે જોઈએ. તો અનાવૃત બીજધારીને શું કહે? જિમ્નોસ્પર્મ એટલે બીજ. તે વનસ્પતિના જે બીજ હશે તે ફળથી આવરી નથી. જે બીજ હશે તેની આજુબાજુમાં ફળ આવેલું હોતું નથી, એટલે બીજ ફળથી આવરેલું હોતી નથી. તેને શું કહેવામાં આવે છે? અનાવૃત બીજધારી કહેવામાં આવે છે. ત્યારે આવૃત બીજધારી એટલે એન્જિયોસ્પર્મ એટલે શું થશે? બીજ હોય તે ફળની અંદર હશે. એટલે જે આપણે બીજ હશે તે ક્યાં હશે? ફળની અંદર આપણને જોવા મળે. એટલે બીજની આજુબાજુમાં આપણને ફળ આપણને જોવા મળે છે. તો તેને શું કહેવામાં આવે છે? આવૃત બીજધારી. તો આ તમને વ્યાખ્યા પૂછે કે અનાવૃત બીજધારી એટલે શું, આવૃત બીજધારી એટલે શું, તો તમે આસાનીથી લખી શકશો. જે અલગ પડવાનું આવે છે તે કોના આધારે અલગ પડવાનું? કે બીજની અવસ્થાના આધારે, કે બીજ ક્યાં રહેલું છે તો તેના આધારે તેને અલગ પડવામાં આવે છે. જેમ કે અનાવૃત બીજધારી એટલે કે જિમ્નોસ્પર્મ એટલે શું છે? અનાવૃત એટલે બીજ હશે તે ફળથી આવૃત હોતું નથી, તેની આજુબાજુમાં ફળ આવેલું હોતું નથી. જ્યારે આવૃત બીજધારી એમાં શું થશે? એન્જિયોસ્પર્મ એટલે બીજ હશે તે ફળની આપણને અંદર જોવા મળશે. જે બીજ હશે તેની આજુબાજુમાં ફળ આવેલું હોય તે પણ આપણે કહી શકીએ. આમાં એવું થતું નથી. જેમાં અનાવૃત બીજધારીમાં. જ્યારે આવૃત બીજધારીમાં શું હશે? કે બીજ હશે તે ફળની અંદર રહેલું હોય છે. તો બીજના આધારે આપણે તેના બે પ્રકાર આપણે પાડી શકીશું, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. પછી હવે આપણે લઈએ અનાવૃત બીજધારી. તો જીમ્નો આપણે કીધું તો તેનો અર્થ શું છે? જિમ્નોસ્પર્મનો. તો અનાવૃત બીજ એ આપણે જોઈ ગયા. તો જિમ્નોસ્પર્મ સદાબહાર વનસ્પતિ એટલે કોઈ વનસ્પતિ એવી હોય કે આપણે જે 12 મહિનાનો જે સમયગાળો હોય તો અમુક મહિનામાં આપણને જોવા મળશે, તો અમુક મહિનામાં આપણને ન પણ જોવા મળે. જ્યારે અનાવૃત બીજધારી એટલે શું હશે? સદાબહાર વનસ્પતિ હોય તો તેના કારણે આપણે તેને સદાબહાર આપણે જોઈ શકીએ છીએ, કાયમ આપણે તેને જોઈ શકીએ. ઉદાહરણ તરીકે આપણે લેવાય પાઇનસ અને સાયનસ જેવી કે વનસ્પતિઓ છે તેને આપણે શું કહીશું? અનાવૃત બીજધારી આપણે તેને કહીશું, જિમ્નોસ્પર્મ. પછી આવૃત બીજધારી એટલે કે એન્જિયો આવૃત, સ્પર્મ એટલે બીજ. તો આવૃત બીજમાં આપણે જોઈએ કે બીજ ફળની અંદર રહેતું હોય. બીજ હશે તે ફળની અંદર આવૃત રહેલું હોય. બીજનો વિકાસ બીજાશયની અંદર થાય, જે ધીમે ધીમે ફળ બને છે. અને શું કીધું? બીજનો વિકાસ હશે તે બીજાશયમાં થતો હશે, જે ધીમે ધીમે ફળ બની જશે. આપણે જે પણ ફળ ખાઈએ તેની અંદર બીજ રહેલું હોય તમને ખબર જ હશે. અને આપણે શું કહીશું? આવૃત બીજધારી આપણે કહીશું. જે બીજ હશે તેની આજુબાજુમાં જે વિકાસ તે બીજાશયની અંદર થાય છે અને ધીમે ધીમે તે શું થશે? બીજ હશે તેની આજુબાજુમાં ફળ થઈ જતું હોય. તો ધીમે ધીમે તે ફળ બની જતું આપણને જોવા મળે છે. એટલે કઈ બીજધારી આવશે? આવૃત બીજધારી. જ્યારે અનાવૃતમાં તેવું થતું નથી, તેની આજુબાજુમાં ફળ થતું નથી, એટલે શું કહેવું? આપણે અનાવૃત કહીશું. જ્યારે આવૃત તો બીજધારી એટલે તેની આજુબાજુમાં ફળ આવશે તેને આપણે શું કહીશું? આવૃત બીજધારી કહીશું. તો ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં થાય છે. જે આવૃત બીજધારી હશે તેમાં ખોરાકનો સંગ્રહ શેમાં થશે? તો તેના બીજપત્રોમાં થતું જોવા મળે છે. તો બીજપત્રને આધારે બે પ્રકાર આપણે તેના પાડી શકીએ. બીજપત્રને આધારે બે પ્રકાર પડતા હોય. એક બીજપત્ર ધરાવતી વનસ્પતિને આપણે એકદળી કહેતા હોય. એક બીજપત્ર જો ધરાવે તો તેને આપણે શું કહીશું? એકદળી કહીશું. અને જો બે બીજપત્ર ધરાવે તો તેવી વનસ્પતિઓને આપણે દ્વિદળી કહીશું.
બીજપત્રને આધારે પણ બે પ્રકાર પડશે. તો એક બીજપત્ર ધરાવતી વનસ્પતિ હોય તો તેઓને એકધડી કહેવામાં આવે છે. જો બે બીજપત્ર ધરાવે તો તેને શું કહીશું આપણે? દ્વિદળી વનસ્પતિ આપણે કહીશું. એટલે બીજપત્રના આધારે પણ વનસ્પતિના આપણે બે પ્રકાર આપણે પાડી શકીએ છીએ. અને બીજના સ્થાનના આધારે પણ આપણે પ્રકાર જોઈ ગયા. બીજપત્રના આધારે પણ તેના બે પ્રકાર પડે છે. તો અહીંયા આપણે જે વનસ્પતિ સૃષ્ટિ હતી તે આપણે પૂરી કરીએ છીએ. હવે આપણે જોઈશું પાંચમી સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ, જે સૌથી મોટી છે. તો તેના વિશે પણ આપણે ભણીશું. તો તે સુકોષ કેન્દ્રીય એટલે કોષની જે રચના હશે તે સંપૂર્ણ પૂરેપૂરી વિકસિત થયેલી હોય તો તેને શું કહેવામાં આવે છે? સુકોષ કેન્દ્રીય આપણે કહેતા હોય. પછી બહુકોષીય હશે એટલે કે એક કરતા વધારે કોષોના તે બનેલા હોય તેને આપણે શું કીધું હતું? બહુકોષીય કીધું. પછી વિષમકોષી એટલે કે બીજાની પર આધાર રાખશે. તો જે સુકોષ કેન્દ્રીય હશે, કોષનો પૂરેપૂરો વિકાસ તેમાં થયેલો હશે. પછી બહુકોષીય હશે, એક કરતા વધારે કોષના તે બનેલા હોય. અને વિષમકોષીય એટલે કે બીજાની પર આધાર રાખતા હોય. અને કોષ દિવાલ જોવા મળતી નથી. કોષ દિવાલ શેમાં જોવા મળશે? આપણને વનસ્પતિમાં જોવા મળશે. પ્રાણીમાં આપણને કોષ દિવાલ જોવા મળશે નહીં. અને પ્રાણીઓ પ્રજનનશીલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેને આપણે શું કહેતા? પ્રજનનશીલ કહેતા. જે પ્રાણીઓ હશે તે કેવા હશે? પ્રજનનશીલ હશે. તો હવે આપણે જોઈશું પ્રાણી સૃષ્ટિ વિશે. તો પ્રાણી સૃષ્ટિ શું હશે? તો સુકોષ કેન્દ્રીય હશે, પછી વિષમકોષીય હોય અને બહુકોષીય હશે. એટલે કોષ કેન્દ્ર તેમાં જે કોષ હોય તેમાં તેની રચના આપણે કોષ કેન્દ્રની જે રચના હશે તે આપણને વ્યવસ્થિત રીતે થયેલી જોવા મળશે. બહુકોષીય હશે, એક કરતા વધારે કોષના બનેલા અને બીજાની પર આધાર રાખતા હોય. અને કોષ દિવાલ તેમાં જોવા મળતી નથી. તેમાં કોષ દિવાલ શું હશે? અભાવ આપણને જોવા મળશે. અને પ્રાણીઓ હશે તે પ્રજનનશીલ આપણને જોવા મળે છે. અને પ્રાણી સૃષ્ટિના કેટલા પ્રકાર પડે છે તે આપણે જોઈશું. તો પ્રાણી સૃષ્ટિના આપણે ચાર જોઈએ તો એક તો છિદ્રકાર, પછી કોષ્ટાંતરી, પછી 3 નંબર ઋતુક્રમી, પછી 4 સૂત્રક્રમી, 5મું નુપુરક, 6મું સંધિપાદ, 7મું મૃદુકાય, 8 સ્થૂળત્વચી અને 9 પ્રમેરુદંડી. અને પ્રાથમિક મેરુદંડી પણ તેને આપણે કહેતા હોય પ્રમેરુદંડી. અને 10મું પૃષ્ઠવંશી. તો 10 પ્રકાર વિશે આપણે ભણવાનું છે. પ્રાણી સૃષ્ટિમાં 10 પ્રકાર: છિદ્રકાય, કોષ્ટાંતરી, ઋતુક્રમી, સૂત્રક્રમી, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સ્થૂળત્વચી, પ્રમેરુદંડી એટલે અને પૃષ્ઠવંશી. પ્રમેરુદંડ એટલે પ્રાથમિક મેરુદંડ પણ આપણે તેને કહેતા હોય. અને પૃષ્ઠવંશીમાં પણ 5 પ્રકાર પડશે: મત્સ્ય, પછી વૈદિક, ત્રીજું સરીસૃપ, ચોથું વિહંગ અને 5મું સસ્તન વર્ગ. તો તેના વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે. તો બધા વિશે આપણે વારાફરતી આપણે જોઈશું. તો પહેલું આપણે જોઈએ પ્રાણી સૃષ્ટિમાં આપણે પહેલો વર્ગ આપણે જોઈએ કે છિદ્રકાય. તો તેને ઇંગ્લિશમાં કોરીફેરા પણ આપણે તેને કહેતા હોઈએ. તો કોરીફેરા શબ્દનો અર્થ શું થશે? છિદ્રયુક્ત એટલે કાણાવાળું. આપણે આપણી ભાષામાં કહીએ છિદ્રયુક્ત એટલે કાણાવાળું. તો છિદ્રકાયમાં કોરીફેરાનો અર્થ શું થશે? છિદ્રયુક્ત થશે. આપણે શું કહીએ તેને? કાણાવાળું કહીએ. તો સ્થાયી સજીવ હશે, તે એક જ જગ્યાએ આપણને જોવા મળે છે. આપણે તેને શું કહીશું? સ્થાયી સજીવો કહીશું. પછી કોઈ આધાર સાથે તે ચોંટીને રહેતા હોય, કોઈ પથ્થર હોય કે કોઈ વનસ્પતિ હોય તો તેની સાથે તે ચોંટીને રહેતા હોય છે. તે કેવું હશે? સ્થાયી જીવન જીવે છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી અને કોઈ આધાર સાથે તે ચોંટીને રહેતા આપણને જોવા મળે. પછી સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો હશે. આપણે પહેલા શું જોયું? છિદ્રકાય. છિદ્રકાયનો મતલબ શું થશે? કાણાવાળું. તેનું જે શરીર હશે તે આપણને કેવું જોવા મળશે? છિદ્રવાળું જોવા મળશે. એટલે તેના શરીરમાં આપણને અનેક જગ્યાએ આપણને કાણા કાણા જોવા મળશે. છિદ્ર શરીરમાં નલિકા સાથે જોડાયેલા બેના છિદ્ર હશે તે નલિકા સાથે જોડાયેલા હશે, જેના આધારે તે પાણી હોય, પછી ઓક્સિજન હોય અને ખોરાકનું તે એના દ્વારા વહન કરે છે. જે છિદ્ર હશે તે નલિકાઓ સાથે જોડાયેલું હશે અને જે તેના આધારે પાણી હોય, ઓક્સિજન હોય કે ખોરાક હોય તે તેનું વહન કરાવે છે. જે ઉચ્ચક પદાર્થો હશે, જે નકામો પદાર્થ હશે
તેને પણ છે શું કરશે જે છિદ્ર દ્વારા તે શરીરની બહાર કાઢતું હોય તેમને વાદળી કે સ્પોન્જોલિલાના નામથી ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કયા કયા તેમાં પ્રાણીનો વસવાટ થતો હશે તેમાં જોવા મળશે આપણને સાયકોન અને સ્પોન્જોલિલા જે હશે તે આપણને જોવા મળશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તેમાં સાયકોન અને સ્પોન્જોલિલા હશે વગેરે આપણને જોવા મળશે તે આપણે પાણીમાં જોવા મળતા હશે. તો અહીંયા આપણે છિદ્રકાય વિશે જોયું કે પોરી પહેલા શબ્દનો અર્થ છિદ્રયુક્ત થશે. સ્થાયી સજીવો કોઈ આધાર સાથે તે ચોંટીને રહેતા જોવા મળે અને સંપૂર્ણ શરીર અને છિદ્રવાળું આપણને જોવા મળશે. જે છિદ્ર હશે તે નલિકા સાથે જોડાયેલા હોય તો તેના આધારે પાણી, ઓક્સિજન અને ખોરાકનું વહન થઈ શકે છે. તેમજ વાદળી કે સ્પોન્જોલિલાના નામથી આપણે તેને ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોયું કે સાયકોન કે સ્પોન્જોલિલા હશે તે તેનો આમાં સમાવેશ થતો આપણને જોવા મળે છે. કેમ કે આ બધાના લક્ષણો આપણે જોયા કે આ ધરાવતું હોય તો તેના કારણે આપણે તેને ઉદાહરણમાં આપણે લઈ શકીએ. તો આજે આપણે શું જોયું કે વનસ્પતિ સૃષ્ટિમાં આપણે જોયું કે ત્રિઅંગી, તો તેને ઇંગ્લિશમાં ટેડોફાઇટા પણ આપણે કહેતા હોય. ત્રિઅંગી એટલે ત્રણ અંગો ધરાવતા હોય જે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ જે ધરાવે અને પાણીનું વહન તેમાં પેશી દ્વારા આપણને થતું જોવા મળે છે. અને તેના ઉદાહરણ આપણે જોયા કે માછલીયા, હંસરાજ વગેરે વગેરે. અને પ્રજનન અંગ અપ્રત્યક્ષ હોય, પ્રજનન અંગ તેમાં ન હોય અને બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા તે ધરાવતું નથી. આથી તેને અપુષ્પી કહે છે. પ્રજનન અંગ અપ્રત્યક્ષ હોય અને બીજ ઉત્પન્ન ન કરી શકે તો તેને શું કહેવામાં આવે છે? અપુષ્પી વનસ્પતિ કહેવામાં આવે. જ્યારે સપુષ્પી વનસ્પતિમાં શું થશે? જેનું પ્રજનન અંગ હશે તે સંપૂર્ણ એટલે પૂરેપૂરું વિકસિત થયેલું જોવા મળશે અને બીજ ઉત્પન્ન કરી શકે તો તેને સપુષ્પી કહેવામાં આવે છે. એટલે કે સપુષ્પી વનસ્પતિ પણ આપણે તેને કહેતા હોય. પછી બીજની અવસ્થાને આધારે પણ આપણે પ્રકાર પાડી શકીએ, જેમ કે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો અનાવૃતમાં આપણે શું કહીએ? નિમ્નસ્પર્મ. તો બીજ હશે તે ફળથી આવૃત હોતું નથી. જે બીજ હશે તેની આજુબાજુમાં ફળ આવેલું હોતું નથી તેને આપણે શું કહીશું? અનાવૃત કહીશું. જ્યારે આવૃતમાં એટલે એન્જિયોસ્પર્મમાં આપણે બીજ હશે તે ફળની અંદર આવેલું હોય એટલે બીજ હશે તેની આજુબાજુમાં ફળ આવેલું હોય તેવું પણ આપણે તેને કહી શકીએ. શેમાં આવશે? આવૃત બીજધારીમાં આવશે. પછી આપણે જોયું કે સદાબહાર વનસ્પતિઓ છે. જે અનાવૃત બીજધારી છે તે સદાબહાર વનસ્પતિઓ છે. ઉદાહરણ તરીકે પાઇનસ અને જે સાયકસ છે તે આપણે સદાબહાર જોવો પડશે. પછી આવૃત બીજધારી એટલે આપણે જોયું કે બીજ ફળની અંદર આવૃત હોય અને બીજનો વિકાસ બીજાશયની અંદર થાય અને જે ધીમે ધીમે ફળમાં પરિણમે છે. ખોરાકનો સંગ્રહ શેમાં થશે? બીજપત્રોમાં થાય છે. તો બીજપત્રોના આધારે પણ આપણે તેના વનસ્પતિના બે પ્રકાર પાડી શકીએ, એકદળી અને દ્વિદળી. તો એકદળી એટલે શું થાય? એક બીજપત્ર ધરાવતી હોય તેને આપણે એકદળી કહીશું અને જો બે બીજપત્ર ધરાવે તો તેને આપણે શું કહીશું? દ્વિદળી કહેતા હોય. તો ત્યાં આપણે વનસ્પતિ સૃષ્ટિ આપણે પૂરી કરીએ અને પ્રાણી સૃષ્ટિ વિશે આપણે જોયું કે સુકોષ કેન્દ્રીય હશે. જે કોષ હશે તે સંપૂર્ણ વિકસિત થયેલો આપણને જોવા મળશે અને બહુકોષીય આપણને જોવા મળશે. જે પ્રાણીઓ છે તે આપણે કેવો જોવા મળશે? બહુકોષીય જોવા મળે અને વિષમકોષીય છે એટલે કે બીજાની પર આધાર રાખતા હોય અને કોષ દિવાલ તેમાં જોવા મળતી નથી. કોષ દિવાલ શેમાં જોવા મળે? આપણને વનસ્પતિમાં જોવા મળશે. જે પ્રાણીઓ હશે તે પ્રચલનશીલ આપણને જોવા મળે છે. એના આપણે પ્રકાર જોઈએ: છિદ્રકાય, કોષ્ઠાગ્નિ, પિતૃકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શુષ્કવંશી, પ્રમેરુદંડી અને પૃષ્ઠવંશી. અને પૃષ્ઠવંશીના પણ 5 પ્રકાર પડશે: મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, ભીનક અને સસ્તન વર્ગ. તો તે બધા વિશે આપણે ડિટેલમાં જોઈશું. તેમાં આપણે પહેલો પ્રકાર જોયો કે છિદ્રકાય, પોરીકેરા. એનું જે શરીર હશે તે કેવું હશે? આપણને છિદ્રવાળું જોવા મળતું હોય. જે છિદ્ર હશે તે નલિકા સાથે જોડેલા હોય તો તેના આધારે તે ખોરાક હોય, પાણી હોય અને ઓક્સિજન હોય તો તેનું વહન તે કરાવી શકે છે. અને તેના ઉદાહરણ આપણે જોઈએ કે સાયકોન અને સ્પોન્જોલિલા જે વગેરે છે તે છિદ્રકાયનો તેનો સમાવેશ થાય છે. પછીનો જે વર્ગ હશે તે આપણે કોષ્ઠાગ્નિ, પિતૃકૃમિ, સૂત્રકૃમિ તો તેના વિશે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ.